નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 27 જાન્યુઆરી આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે, તો તાપમાન કેટલું જોવા મળી શકે છે, સાથે જ પવનની માહિતી મેળવીશું અને ઝાકળ વરસાદના રાઉન્ડની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ખાસ કરીને ગુજરાતની અંદર આ વર્ષે શિયાળો અત્યારે નોર્મલ ચાલી રહ્યો છે, સાથોસાથ આ વર્ષે ઠંડી પણ જોવા નથી મળી રહી, પરંતુ છેલ્લા 2 દિવસથી ગુજરાતની અંદર નોર્મલ તાપમાન જોવા મળી રહ્યું છે અને વહેલી સવારે તેમજ રાત્રે દરમિયાન ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। હજુ ગુજરાતની અંદર 2-3 દિવસ ઠંડીનું જોર રહેવાની સંભાવના છે। આ સાથે જ બપોર દરમિયાનનું તાપમાન હજુ 2-3 દિવસ ઉપર જોવા મળશે, એટલે કે વધેલ જોવા મળશે, ત્યારબાદ તે તાપમાનમાં પણ ઘટાડો જોવા મળી શકે છે। આવનારા ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહની અંદર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, તે વધુ મજબૂત છે, જેના કારણે ઉત્તર ભારતના વિસ્તારની અંદર ભારે હિમવર્ષા થશે, જેથી તેની સીધી અસર ગુજરાતમાં જોવા મળશે, જેથી ગુજરાતમાં ફેબ્રુઆરી દરમિયાન એક ઠંડીનો રાઉન્ડ જોવા મળી શકે છે, પરંતુ હાલ તો કોઈ કડકડતી ઠંડીનો રાઉન્ડ આવવાની શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે। જ્યારે જે ઠંડી ચાલી રહી છે તેમાં થોડો વધારો થવાની શક્યતા રહેલી છે। જ્યારે ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના જિલ્લાની અંદર 10 થી 13 ડિગ્રી તાપમાન હજુ આવનારા 2-3 દિવસ જોવા મળી શકે છે। તેની સાથે કચ્છના નલિયા સહિતના વિસ્તારની અંદર 10-9 ડિગ્રી, ભુજ, રાપર, ગાંધીધામ, ધોળાવીરા, ખાવડામાં પણ 11 થી લઈને 14-15 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જોવા મળી શકે છે। રાજકોટ, ભાવનગર, જુનાગઢ, પોરબંદર, જામનગર, દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ખાસ કરીને તાપમાન 14 થી 17 ડિગ્રી વચ્ચે ચાલી શકે છે। અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર વહેલી સવારે ઠંડીનો અનુભવ જોવા મળી રહ્યો છે। જ્યારે મધ્ય ગુજરાતની અંદર આણંદ, નડિયાદ, ખેડા, કપડવંજ, અમદાવાદ, ગાંધીનગર સહિતના મધ્ય ભાગની અંદર તાપમાન હાલ તો નીચું જોવા મળી રહ્યું છે। અમદાવાદ સહિતના ભાગોની અંદર 13-12 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે, જ્યારે દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, વડોદરા જિલ્લો એ વિસ્તારની અંદર તાપમાનમાં ધીરે ધીરે વધારો થવાની સંભાવના દેખાઈ રહી છે। જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર પણ આવી જ રીતે તાપમાન 15 થી 17-18 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળે આવનાર દિવસોની અંદર 30 તારીખ સુધી તેવી શક્યતા હાલ તો રહેલી છે। ત્યારબાદ પરેશ ગોસ્વામી આગાહી કરતા જણાવ્યું છે કે ફેબ્રુઆરી મહિના દરમિયાન પ્રથમ સપ્તાહની અંદર નોર્મલ ઠંડી કરતાં વધારો જોવા મળી શકે છે, એટલે કે અત્યારે જે ઠંડી ચાલી રહી છે તેમાં થોડો વધારો થાય અને 1 તારીખથી રાઉન્ડ શરૂ થાય અને 6-7 ફેબ્રુઆરી સુધી ઠંડીનો રાઉન્ડ ચાલે તેવું હાલ તો જાણવા મળી રહ્યું છે। સાથે જે અત્યારે બપોર દરમિયાનનું મહત્તમ તાપમાન છે તે વધ્યું હતું, 30-31 ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું, તેમાં 2-3 દિવસ બાદ ફરી પાછો ઘટાડો થઈને તાપમાન નીચું આવે તેવી પણ હાલ તો સંભાવના દેખાઈ રહી છે। તે ઉપરાંત વાત કરવા જઈએ તો અન્ય વિસ્તારોની અંદર આવનાર દિવસોની અંદર કોઈ ફેરફાર થવાની શક્યતા નથી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, પરંતુ તેની વધુ અસર કચ્છના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના ભાગોની અંદર અને સાથે જ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર થાય તેવી શક્યતા છે। પવનની ઝડપ નોર્મલથી 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે। તે ઉપરાંત ઝાકળ વરસાદનો રાઉન્ડ આજથી શરૂ થઈ શકે છે અને 1 ફેબ્રુઆરી સુધી જોવા મળી શકે છે। ત્યારબાદ હાલ તો કોઈ શક્યતા જણાઈ રહી નથી, પરંતુ આ ઝાકળ વરસાદનો રાઉન્ડ મધ્યમથી ભારે જોવા મળશે, જેમાં કચ્છના વિસ્તારો, સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાત અને સાથોસાથ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ઝાકળ વરસાદનો રાઉન્ડ જોવા મળશે, જેમાં ઝાકળ વરસાદનું પ્રમાણ વધુ જોવા મળે તેવું પણ હાલ તો જોવા મળી રહ્યું છે। પવનની નોર્મલ સ્પીડ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તે ઉપરાંત ગુજરાતની અંદર માવઠાની શક્યતા હાલ તો કોઈ જણાઈ રહી નથી। આવનાર દિવસોમાં કોઈ પણ ફેરફાર થશે તો અવશ્ય જણાવીશું અમારા દ્વારા। તે ઉપરાંત કોઈ મોટા ફેરફારની ગુજરાતના હવામાનમાં હાલ તો શક્યતા જણાઈ રહી નથી। તો મિત્રો, આ અત્યારની સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે એટલું જ।